સાબરકાંઠા જિલ્લાના પોશીના તાલુકાના વિકાસ અધિકારી કવિતા મહેશ્વરીને એક વિવાદિત વોઇસ ક્લિપિંગ વાયરલ થતા સમગ્ર પંથકમાં ખળભળાટ મચી ગયો છે. કે ટીડીઓ છે ને આપવા તો ગ્રામ પંચાયત ટીડીઓ શું કરવા લે? કામ તો ગ્રામ પંચાયત કરે છે. એ તો જે વ્યવહારિક જે ચાલતું હશે એ તો ચાલવું જ પડે ને, ક્યાં એના બાપના થોડી છે. હા એટલે મૂળ આમાંથી જ ઊભું કર્યું છે, 15 લાખ બચાવવા માટે જ ઊભું કર્યું છે. એટલે કોણ 15 લાખ કોના નહીં આલવાના? તમને નહીં આપવાના આમ? હા 3 કરોડ નું આયોજન એટલે 15 લાખ થાય 5% લેખે. એ આપવા ના પડે ને એટલા માટે મારી સહી કરાઈને લઈ લીધું ને આજે એમના મોઢેથી બોલ્યા કે તો ડીડીઓ સાહેબ ને આપીને મેં તો હું રિપોર્ટ કરી દઈશ, મારી સહીનો ખોટો ઉપયોગ કર્યો છે. પછી સામાન્ય સભા તો મેં ક્લોઝ કરી દીધી. એટલે કોણ આયોજન પર આવ્યું છે? કોણ આપીને આવ્યું? મુકેશભાઈ ડીડીઓ સાહેબ ને આપીને આવ્યા છે એવું કે છે, જાતે કીધું. હા તો બસ, તો ભાઈ તમે એટલામાં સમજી જાઓ આમાં હવે કોણ છે કલાકાર. હવે બીજું તો મારે કઈ કહેવાનું આવતું જ નથી તમને. મારે કઈ કહેવાનું આવે એમ કહો. હવે તો મારે તો રહેવા માટે 8 ભરવાના એ જ વાત થઈ ને. હા તો એમાં પછી મારું જ ગળું, એમાં 8 ભરવાના, તમારા 8 લાખ ભરવાના. મેં તો શું કીધું, મારે જ કશું કરવાનું આવતું જ નથી. જેણે કર્યું એ કરે, મેં એવું જ કીધું છે. હું ક્યાંય તમારી બધાની વચ્ચે કોઈ મીટિંગમાં નથી બેસવાની, કશું જ નથી કરે. મારી બદલી થશે તો તમને બધાને નડશે, એટલું જ કીધું છે. બધાને નડશે, કોમન. સાચી વાત, સીધી વસ્તુ. હું કોઈ તમારું એ નથી કહેતી. આ ક્લિપિંગમાં તેઓ આશરે 3 કરોડની ગ્રાન્ટના 5% લેખે 15 લાખ રૂપિયાની ટકાવારી લાંચ માંગતા હોવાની ચર્ચા સાંભળવા મળી રહી છે. છેલ્લા 15 દિવસથી આ બાબતે સ્થાનિક સ્તરે ભારે હોબાળો મચ્યો હતો અને તેમની બદલી માટે મુખ્યમંત્રી સુધી રજૂઆતો કરવામાં આવી હતી. ત્યારબાદ રાજ્યમાં થયેલી તાલુકા વિકાસ અધિકારીઓની બદલીઓમાં તેમની પણ બદલી કરવામાં આવી છે. કવિતા મહેશ્વરીની હવે ડાંગ ખાતે મદદનીશ પ્રાયોજના અધિકારી તરીકે નિમણૂક કરવામાં આવી છે. નોંધનીય છે કે તેમની બદલીના આદેશ બાદ આ ગંભીર ભ્રષ્ટાચારના સંકેત આપતી વોઇસ ક્લિપિંગ સોશિયલ મીડિયામાં વધુ વાયરલ થઈ રહી છે.